ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીનો જશ્ન અને ભક્તિની મોજ. ગાંધીનગર સેક્ટર 22 સ્થિત પંચદેવ મંદિર ખાતે ભક્તિનો મેળો લાગ્યો હતો. શોભાયાત્રા, ભજન, કીર્તન અને દિવ્ય આરતી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થઈ. હજારો ભક્તો એકસાથે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારાથી ગુંજી ઉઠ્યા. લોકોનું માનવું છે કે કાનાની કૃપા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવાયેલો દિવસ જીવનમાં શાંતિ અને પ્રસન્નતા લાવે છે. મંદિર પરિસરમાં ઉર્જા, ભક્તિ અને શ્રદ્ધાનો એક અનોખો માહોલ જોવા મળ્યો. ગાંધીનગરના પંચદેવ મંદિરે ભક્તિભર્યું વાતાવરણ વ્યાપેલું હતું. મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસર ભક્તોથી છલી ઉઠ્યું હતું. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભક્તોએ પણ તહેવારનું ધાર્મિક મહત્વ દર્શાવ્યું હતું. ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मारू नाम भागवताचार्य फूलशंकर शास्त्री, पंचदेव मंदिरना हूँ आचार्य छूँ, धर्माचार्य। पंचदेव मंदिर જ્યારે ગાંધીનગરમાં સનાતન ધર્માવલંબી લોકોને દર્શન કરવાની કોઈ જગ્યા નહોતી, ત્યારે અમદાવાદના મહાનુભાવ અમૃતલાલ શેઠને વિચાર આવ્યો કે ગાંધીનગરમાં આ જનતા માટે એક મંદિર ઊભું કરીએ, અને એમણે ટ્રસ્ટ બનાવી સાથે સારા માણસોને લઈ અને આ મંદિરનું એમની આગેવાનીમાં નિર્માણ થયું. અમૃતલાલ હરગોવાન દાસ શેઠ અત્યારે આ મંદિરનો વહીવટ એમના પૌત્ર અમિતભાઈ શેઠ કરે છે. આ મંદિર પંચદેવનું છે. 5 દેવ, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, માતાજી, ગણપતિ અને સૂર્યનારાયણ, 5 દેવ કહેવાય છે. અનાદિકાળથી ભગવાન શંકરાચાર્યજીના વખતથી પંચદેવની પૂજા હિન્દુઓમાં પ્રસિદ્ધ હતી. જ્યારે કોઈ સંપ્રદાયોના વાડાઓ નહોતા, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ પંચદેવની પૂજા કરતો. એ અન્વયે આ મંદિર છે. બીજું 1972માં આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ, 2/6/72માં, અને ત્યારથી અત્યાર સુધી અનવરત સેવા પૂજા ચાલે છે. ઘણા માણસો દર્શન કરે છે. વર્ષમાં 2 મેળા થાય છે, એક શિવરાત્રિનો અને એક જન્માષ્ટમીનો. આ મેળો કોઈ આયોજિત નથી, આ સ્વયંભૂ મેળો છે ભગવાનની ઈચ્છાથી. આ મંદિરમાં અનેક સારા સારા ધર્મ કાર્યો થયા છે. મહાનુભાવો, શંકરાચાર્યો વગેરે મહાપુરુષો પધાર્યા છે. અને આપણા વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી હતા, એમણે નિયમ કર્યો હતો કે બેસતા વર્ષને દિવસે પંચદેવ મંદિરમાં દર્શન કરીને પછી આગળ વધવું, અને એ પ્રથા હજી એમના મંત્રીઓમાં, મુખ્યમંત્રીઓમાં ચાલુ છે. મારું નામ મનોજભાઈ ભટ્ટ છે. હું બંસરી ગ્રીન સિટી 2માં રહું છું, અને હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન માટે આવું છું. મંદિર બહુ પૌરાણિક છે અને
દર જન્માષ્ટમી અહીંયા મેળાનો માહોલ હોય છે અને સારું હોય પબ્લિક ને બધું. અને દર્શન અહીંયા જે મૂર્તિઓ જે જોવા મળે છે એવી ક્યાંય લગભગ હોતી નથી. અને અહીંયા દર્શન કરવાથી બહુ આનંદ એવું મનમાં શાંતિ મળે છે. મંદિરમાં દર્શન કરી અને ધન્ય થઈ જવાય છે એવું પૌરાણિક અને ખૂબ જ આનંદદાયક મંદિર છે. અહીંયા આવીને ખુશ થઈ જવાય છે. ખૂબ સરસ મંદિર છે. હા, મારું નામ કેતનભાઈ દવે છે. અમે પહેલાં 1969થી ગાંધીનગરમાં રહેવા સેક્ટર 29માં રહેતા હતા અને અત્યારે સરગાસન રહે છે. પણ પંચદેવ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. અમે નાના હતા ત્યારે પણ આ મેળામાં આવતા હતા અને અહીંના અંબાજી માતાનું, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતીના કાયમ અમે દર્શન કરીએ છીએ અને દરેક અચૂક મેળામાં તો અમારી હાજરી હોય જ છે. અને આ મેળો બહુ વ્યવસ્થિત રીતે અહીંયા હોય છે અને અહીંયા દર્શન, સાંજે ભજન અને બહુ પૌરાણિક આ મંદિર છે.